નમસ્કાર, હું માહિના સરસ્વતી સર્જરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીપરાળા ખાતે વીર યદુવંશી દગાઈચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા। ધાર્મિક ઉત્સવો સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરીથી જોડાવાનું મહાન કાર્ય કર્યું છે। મોદી સાહેબના નેતૃત્વમાં દેશના તીર્થ સ્થાનોના વિકાસને નવી ગતિ મળી છે। સોમનાથ સ્વાભિમાન પર્વથી આપણા સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે। મુખ્યમંત્રી શ્રી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાઈચા દાદા ડાંગર મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ મંદિર ખાતે પૂજા અર્ચના કરી આ ધાર્મિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમના આયોજકો તથા આહિર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગને વીર યદુવંશી દગાઈચા દાદાના શૌર્ય અને જીવન ગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહિર દગાઈચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આ પાવન અવસર સમાજ માટે ગૌરવનો વિષય છે। આવા ભક્તિમય અને ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યદુવંશી આહિર સમાજના ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન, ખેતી તેમજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે। ઇતિહાસ મુજબ વિક્રમ સંવત 1300માં દગાઈચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હતું અને ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં આહિર સમાજ વસેલો છે। સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા થયો છે। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરી જોડાવાનું કાર્ય કર્યું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલથી સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે। દેશના તીર્થ સ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ મળે છે। મુખ્યમંત્રીશ્રીએ સાંતલપુર અને પાટણ વિસ્તારમાં વિકાસના નવા અવસર ઊભા થઈ રહ્યા હોવાનું જણાવતા કહ્યું કે ચારંગા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક શરૂ થવાથી સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થયા છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બન્યું છે। આ પ્રસંગે મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી જવાહર ચાવડા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, સંગઠન પ્રમુખ શ્રી રમેશ સિંધવ, શ્રી દેવજીભાઈ વડચર, મંદિર ટ્રસ્ટ પ્રમુખ શ્રી ધનજીભાઈ ડાંગર, શ્રી શિવજીભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।